નમસ્કાર દોસ્તો, ઘણા બધા લોકો એવું કહે છે કે યુકેની અંદર જોબ મળવી ખૂબ મુશ્કેલ છે અને અહીંયા પરિસ્થિતિઓ ખરાબ છે. હકીકતમાં જોવા જાઓ તો આખા વિશ્વની પરિસ્થિતિ સરખી જ છે. ચાહે તમે ભારતમાં હો, ચાહે તમે અમેરિકામાં હો કે ચાહે તમે લંડનમાં હો, બધાની અંદર બધાની પરિસ્થિતિ લગભગ સરખી જ છે. અહીંયા ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે અહીંયા નોકરીઓ નથી, પણ હા, મારું એવું માનવું છે કે જો તમારે કામ કરવું છે, તમારી અંદર એ દાનત છે કામ કરવાની, તો તમારી જોડે કામ મળે જ છે. બની શકે તમારી લાયકાત પ્રમાણે વહેલું મોડું કામ મળે, પણ તમને મળે જ છે. આ એક વાત છે મારા ગામની, કે જે અત્યારે હું રહું છું, વોરિંગ્ટન નામનું ગામ છે. મારો એક મિત્ર છે વ્યોમ કરીને, એનો મને કોલ આવ્યો કે આપણો એક મિત્ર છે, એનું નામ છે ચિરંજીવ, અને ચિરંજીવને જોબની જરૂર છે, અત્યારે મેન્ટલી ડિપ્રેસ છે. તારા કોન્ટેક્ટ છે તો તને ધ્યાનમાં કોઈ જગ્યાએ હોય તો તું કહેજે, તો આપણે એને મદદ કરી શકીએ. હું થોડો ડિટેલમાં ગયો, એને કેવી જોબ જોઈએ છે, શું કરવું છે, ક્યાં કામ કરવું છે, એને શેમાં ઇન્ટરેસ્ટ છે, એને બેકગ્રાઉન્ડ એનું શું છે. તો જાણવા મળ્યું કે પોતે એ આઈટી એન્જિનિયર હતો છોકરો, અને જે પત્ની છે એ આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર જોબ કરી રહી છે અત્યારે હાલ, અને ખૂબ સારું એનું પેકેજ છે. મારા વ્યોમના અને વ્યોમેશ કરતાં પણ વધારે સારી કન્ડિશન ફાઇનાન્શિયલ ચિરંજીવની છે, કે જેને જોબ જોઈતી હતી. મેં કહ્યું કે હું રાત્રે લગભગ 10 વાગ્યા જેવો ગામમાં આવું છું, તો આપણે 10:30 વાગ્યા જેવા આ જગ્યા ઉપર મળીએ, અને અમારા લોકોની 10:15 મુલાકાત થાય છે. એ વ્યક્તિ જોડે વાત કર્યા પછી મેં કીધું કે નો ડાઉટ આવતીકાલથી તમારી જોબ શરૂ થઈ જશે. તમે એવું કહો છો કે તમને રેસ્ટોરન્ટની જોબ જોઈએ છે, તો આ રેસ્ટોરન્ટની જોબ છે. વ્યોમેશ જે છે એની રેસ્ટોરન્ટ જ છે લિવરપૂલની અંદર, અને આવતીકાલથી તમે ત્યાં જઈ શકો છો. મેં વાત પણ કરાવી દીધી ને બધું ઓકે થઈ ગયું. બીજા દિવસે સવારે લગભગ મેં એમને ફોન કર્યો ત્યારે એ 10 વાગે નીકળવાના હતા જોબ પર જવા માટે. 10:15 જેવા એ જોબ પર નીકળે છે. 11 વાગ્યા જેવા ત્યાં પહોંચી જાય છે. અને મેં જ્યારે 1:30 વાગે ફોન કર્યો રેસ્ટોરન્ટની અંદર, ત્યાં એક કામ કરતા મારા મિત્ર અનિલને, કે આ ભાઈ આવી ગયા છે, તો એણે અનિલે કીધું કે હા આવી ગયેલા છે અને કામ કરી રહેલા છે. 2 વાગે એ માણસ ત્યાંથી નીકળી ગયા. બીજા દિવસે જ્યારે વાત થઈ એમની જોડે સવારે કે ભાઈ તમે આવ્યા તો શું કામ નીકળી ગયા, તો એમણે એવું રીઝન આપ્યું કે મારે મારા છોકરાઓને લેવા માટે જવાના હતા. તમે જ્યારે કોઈ જગ્યાએ જોબ કરવા માટે જાઓ છો, ત્યારે જોબ આપવાવાળા વ્યક્તિને તમારી જે કોઈ પણ પરિસ્થિતિ છે એનાથી કોઈ જ લેવા દેવા હોતો નથી. એ તમને પે કરે છે, એને એક માણસ જોઈએ છે, અને ત્યાં તમારે એની સેવાઓ પૂરી કરવાની છે. દેટ્સ ઇટ. મેં સમજાવ્યું કે ભાઈ તું આખો દિવસ ત્યાં રહે, અને તારે એવું કોઈ કાર્યક્રમ હોય તો પહેલાંથી ત્યાં તારે કહી દેવું. પછી બને છે એવું કે બીજા દિવસે એ જાય છે, આખો દિવસ ત્યાં કામ કરે છે. ત્રીજા દિવસે એ જાય છે, અને વળતા ચોથા દિવસે જ્યારે હું એને કોલ કરું છું કે શું પરિસ્થિતિ છે ભાઈ, કેવું છે, એટલે કે મને ગમતું કામ મળી ગયું છે, બધું જ ઓકે છે, અને આઈ એમ હેપી હિયર. વ્યોમ જોડે વાત થઈ ગઈ કે ચાલ એને જેવું કામ જોઈતું હતું એવું મળી ગયું છે બહુ ઓછા સમયમાં, અને એને કહે કે હા નો ડાઉટ પે એનો ઓછો હતો, પણ અત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, એક વાર તું ત્યાં અનુભવ લઈ લે પછી તને ગામમાં જ એક જગ્યાએ સેટ કરાવી શકાય એવું છે. નેક્સ્ટ ડે એવા સમાચાર આવે છે કે એ વ્યક્તિ 4 રસ્તા પર ઊભેલો છે, એની ગાડી ઊભી છે, અને પાછળથી એક્સિડન્ટ થાય છે એની ગાડીને. એની ગાડી ઊભેલી જ છે, પાછળથી એક્સિડન્ટ થાય છે, એની ગાડી આગળવાળી ગાડીને જઈને અથડાય છે, અને આગળવાળી ગાડીના એરબેગ્સ ખુલી જાય છે. પોલીસ આવે છે, એની જે પ્રોસિજર હોય એ પ્રોસિજર કરે છે, અને અંતે એ ભાઈ પછી જોબ પર જવાનું બંધ કરી દે છે. જ્યારે મારે એની જોડે વાત થઈ કે ભાઈ પરિસ્થિતિ કોઈ પણ હોય, તમારે કામે જવું છે, અહીંયા ગાડી 1001 પાઉન્ડની મળે છે, તમારી જો પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી, તમારી વાઈફ ઓલરેડી જોબ કરે છે, તો તમે શું કામ શરૂ નથી કરી દેતા જોબ. તો એનો જવાબ એવો હતો કે હું ડિપ્રેસ થઈ ગયો છું, મારું મન વ્યવસ્થિત નથી, અને હું નહીં જઈ શકું. તમારી ઈચ્છા છે, તમારે નથી જવું તો તમને કોઈ દબાણ તો કરી શકતું નથી. અને એણે જવાનું બંધ કરી દીધું. પછી લગભગ અઠવાડિયા પછી મને એવા સમાચાર મળે છે કે એણે ફરીથી જોબ જવાનું શરૂ કરી દીધું છે. 3 દિવસ ત્યાં જોબ પર ગયો છે, અને ચોથા દિવસે મને વ્યોમેશનો કોલ આવે છે કે આ જે ભાઈ છે એમને કહે કે ફટાફટ ભારતની ટિકિટ કરાવડાવે ને ભારત નીકળી જાય, એ અહીંયા રહેવા માટે બનેલા જ નથી. તો મેં એમને પૂછ્યું કે કારણ શું છે, શું થયું, તો એણે કીધું કે આખા સ્ટાફની અંદર
આ માણસ માત્ર ને માત્ર નેગેટિવ વાતો કરે છે. કાલે મારી સ્પોન્સરશિપનું શું થશે, આવતીકાલે શું થશે. ભાઈ, તારી જોડે 1.5 વર્ષના વિઝા પડ્યા છે, તને અત્યારે કામ મળી ગયું છે, તો તું વરસ કામ કર, વરસ સુધી પૈસા ભેગા કર, 1.5 વર્ષની વાત 1.5 વર્ષે જોઈ જશે. તો વગર કામની ચિંતાઓ કરવી, વગર કામના ટેન્શનો લેવું, અને મને ટેન્શન થઈ ગયું છે, હું આવતીકાલ શું થશે. તો દરેક વ્યક્તિની અહીંયા પરિસ્થિતિ સરખી જ છે. એટલે જ્યારે તમારી પરિસ્થિતિ નથી સારી, તમને જે કંઈ પણ કામ મળે છે એને એક વખત માટે શરૂ કરી દો, એ કામને શરૂ રાખો. અને જોડે તમને એવું જો લાગે છે કે મારી લાયકાત પ્રમાણે આ કામ નથી, તો એની જોડે તમે નવું કામ શોધતા રહો. એટલે કામ મળી જાય છે. એ સમયે તમે એવું કહો કે મને ઓછામાં ઓછો પે આપો, તો શરૂઆતમાં જ્યારે તમારી જોડે કામ નથી ત્યારે તમારે કોમ્પ્રોમાઇઝ કરવા પડશે. જ્યારે તમારી જોડે કામ આવી જાય છે ત્યારે તમે બધી જ રીતે છૂટા છો, તમારા માગેલા પૈસા તમને મળશે. પણ જે સમયે તમારી પરિસ્થિતિ સરખી નથી, તમને કોઈ કામ નથી મળતું, ત્યારે તમને જે કામ મળે છે દોસ્ત, ત્યાં સેટ થઈ જાઓ. અને પછી એક ગુજરાતીમાં કહેવત છે, માગીને ખાવું ને એમાં બી પાછું ગરમ ખાવું. તો માગીને જો ખાઓ છો તો જે મળે છે એમાં સંતોષ રાખો, અને ધીમે ધીમે તમારી પરિસ્થિતિને સુધારતા રહો. અહીંયા કોઈ જ પરિસ્થિતિ ખરાબ નથી, બધાને કામ મળી જ જાય છે, વહેલું કે મોડું. અને એક સમય છે 2.5 થી 3 મહિનાનો. દરેક વ્યક્તિ અહીંયા 2.5 થી 3 મહિના સમય પસાર કરે છે, પછી એને કામ મળતું હોય છે. તો આ એક નાનકડી વાત હતી કે જે મને એવું લાગ્યું કે તમને શેર કરવી જોઈએ. બાકી તમારા જે વિચારો હોય તમે કોમેન્ટમાં શેર કરી શકો છો. થેન્ક યુ.